ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે બધાય મસ્ત મજાના હશો। અને આજે હું તમને બતાવીશ મારું હોમ ગાર્ડન। એમાં મેં ઘણી બધી અલગ અલગ બધી વસ્તુઓ વાવેલી છે, એ હું તમને આજે બતાવીશ। તો જો આ મેં વાવી છે વરિયાળી, તો આમાં થોડી વરિયાળી તો આવી ગઈ છે। અને આ છે સનફ્લાવર, આમાં જો ફૂલ આવવાની તૈયારીમાં જ છે। અને આમાં જો ફૂલ ખીલી ગયું છે, એકદમ મસ્ત મજાનું દેખાય છે, એકદમ મોટી સાઈઝનું ફૂલ છે। એનો છોડ કેટલો મોટો હોય છે। પછી આ જો એક 70K અમારે અહીંયા તો, પણ બીજું શું એને કહેવાતું હોય એ મને ખ્યાલ નથી। પછી આ એક અલગ છે, આ એ મને ખ્યાલ નથી કે આનું નામ શું છે। એમાં આ રીતેના ફ્લાવર આવે રેડ કલરના, વરિયાળી અને રીંગણાના છોડ છે। અને અહીંયા જો સનફ્લાવર વાવેલું છે। જો આનો ખાસો ટાઈમ થઈ ગયો, 15 દિવસ જેવું થઈ ગયું છે, એટલે થોડા પાંદડી એની થોડી સુકાઈ ગઈ છે। અને આમાં જે મોટી સાઈઝનું હતું એને તો તોડી લીધું છે, પણ આમાં જો ડાળીએ નકર આવ્યા છે જો। અને આ સાઈડ અમે વાવ્યા છે ગુલાબ, અહીંયાથી તો અમે તોડી લીધા છે સવારમાં ભગવાનને ધરાવવા માટે થઈને। તો જો આવું સુંદર મજાનું છે મારું હોમ ગાર્ડન। ખાસ તો આ સ્પેશિયલ એક વસ્તુ તમને બતાવું કે જે અમારા ગાર્ડનનું એક સ્પેશિયલી એક ફ્રૂટ વાવેલું છે મસ્ત મજાનું, એ બતાવું તમને। આ છે પેશન ફ્રૂટ વાવેલું છે। આ છે પેશન ફ્રૂટ, એમાં બહુ બધા અત્યારે પેશન ફ્રૂટ લાગેલા છે। એકદમ બોલ લટકાવ્યા હોય એવું દેખાય છે, એકદમ મસ્ત મજાના છે। આ પેલા સ્ટાર્ટિંગમાં ગ્રીન હોય છે, પછી થોડા યલો થઈ જાય અને પછી પાકે ત્યારે પિંક કલરના હોય છે। એકદમ મિક્સ ફ્રૂટનો ટેસ્ટ આવે એ રીતેનો ટેસ્ટ હોય છે। તો તમે જુઓ છો પાછળ એ છે પેશન ફ્રૂટ, અને એનું જ્યુસ એકદમ ટેસ્ટી અને હેલ્થફુલ હોય છે। એ એકદમ એનર્જીફુલ ડ્રિંક હોય છે। જ્યારે તમારા શરીરમાં વીકનેસ આવી ગઈ હોય ત્યારે તમે આ જ્યુસને પીવો તો એકદમ ફૂલ એનર્જી આવી જાય, એવું એકદમ મસ્ત મજાનું એ જ્યુસ હોય છે। અને જો હવે થોડા જ દિવસમાં હવે ઉત્તરાયણ આવવાની છે, એટલે મમ્મી મેળા છે ખીચડો ખાંડવા। હજી જો આટલો તો પલાળ્યો છે। અને ખાસ તો અમારા મેહુલભાઈએ કીધું છે કે ફઈ અમારા માટે ખીચડો મોકલજો, એટલે ફઈ મેળા છે જો ખાંડણીઓ લઈને ખાંડવા। કેમ મમ્મી આમાં શું વસ્તુ નાખવાની હોય? જુવાર, ઘઉં, મગ, મઠ, ચણા, તુર, ચોળી, વટાણા અને વાલ, 9 ધાન થઈ ગયા। એટલે 9 ગમે એ ધાન નાખવાનું હોય એવી રીતે ને? બાજરો ચોખા સિવાય એવું છે। અને આ ટેસ્ટમાં બહુ સરસ લાગે કે મમ્મી? જરાક વધારે રાખે એટલે સારા લાગે। એના ઘેરે ખાંડીએ ને એ સારો લાગે ને સારો ભાવે। અમારા હાથ પગ હાલે છે ત્યાં સુધી તમને હું ખાંડીને દે ને ખવડાવી કરીને। હા, પણ ત્યાં સુધીમાં અમે શીખી નહીં જઈ? હા, તો પછી તમારે શીખવું જ પડે ને, અમારું તો બાપા આવે તમારે વાત તો રાખવો પડશે ને બાપા। પછી અમે શીખી જાવ, પછી હું જ્યોતિબેન ને ડિમ્પલ ને બનાવશું। જ્યોતિ મોટી છે ને મારી ઘોડે, એટલે એ એને પેલો વારો ચડશે। એવું કરીએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। આવજો। ઓમ નારાયણ।